યુવા ભીમ સેના સંગઠન છેલ્લા 2015 થી 2026 સુધી સતત લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવે છે, લડે છે, જમીની લેવલ લડે છે. આ સોશિયલ મીડિયા પૂરતું સંગઠન નથી, જમીની લેવલે લડે છે. અને ડિમોલેશન હોય, ગરીબ માણસો ઉપર જે અત્યાચાર થાય, જમીનના પ્રશ્નો હોય, કાયદાકીય રીતે તમામ પ્રકારના પ્રશ્નોમાં યુવા ભીમ સેના અડીખમ ઊભું છે. આ સંગઠનને વધુ તાકાતથી મજબૂત બનાવવા માટે જે લોકોને જોડાવવું હોય અને ગુજરાતના ઇતિહાસમાં કોઈ સંગઠન ન બન્યું હોય, એવા સંગઠન સાથે ઇતિહાસમાં પોતાનું નામ દર્જ કરવા માંગતા હોય, એવા તમામ યુવાનોને, ભાઈઓ બહેનોને બહોળીથી બહોળી સંખ્યામાં યુવા ભીમ સેના સંગઠન સાથે જોડાઈને આપણે તમામ લોકો સાથે મળીને ઇતિહાસ બનાવવાનો છે કે લોકોના પ્રશ્ન માટે લોકોને જે પોલીસ સ્ટેશન ધક્કા ખાવા પડે છે, લોકોને કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી ધક્કા ખાવા પડે છે, લોકોને કોઈ સાંભળતું નથી. બરોબર, જમીનના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો, અનેક પ્રકારના જે પ્રશ્નો છે, એના માટે આપણે તાકાતથી લડવાનું છે. એ કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય એ અમારી સાથે જોડાઈ શકે છે. તો તમામ લોકો જોડાવા માટે નીચે આપેલા સ્ક્રીન ઉપર જે નંબર છે, અમારી ટીમના એને સંપર્ક કરો અને આપણે ટીમ બનીને તમામ લોકો આપણે ભાઈઓ બનીને, મિત્ર બનીને કામ કરશું. એટલું હું તમને પ્રોમિસ આપું છું. મિત્રોને ડીડી સોલંકીનું યુવા ભીમ સેનાનું કામ ગમતું હોય, તમે જોઈ રહ્યા હોય સોશિયલ મીડિયાના માધ્યમથી, તો તમામ લોકોને અપીલ છે કે બહોળી સંખ્યામાં યુવા ભીમ સેના ટીમમાં જોડાઓ. તમે ફક્ત કાર્યકર્તા નહીં પણ યુવા ભીમ સેના ટીમના અને યુવા ભીમ સેનાના પરિવાર બનશો, મારો પરિવાર બનશો. મારા ભાઈ, મિત્ર, બહેન બનવા માંગતા હોય, પરિવાર બનવા માંગતા હોય અને સાથે મળીને ગુજરાતનો નવો ઇતિહાસ બનાવવા માંગતા હોય, માય કાંગલાની જેમ ભીખ માંગતા નહીં પણ તાકાતથી, મજબૂતાઈથી સાહેબ બનીને, સિંહ બનીને ગર્જના કરવા માંગતા હોય તો અમારી સાથે યુવા ભીમ સેનામાં જોડાઓ. આપણે તમામ લોકો સાહેબ બનીને વટથી આ સમાજના કામ કરશું. વિશેષમાં જે યુવા ભીમ સેનાનો સભ્ય બનશે એને વિચારધારાના કેડર કેમ્પ આપશું, વિચારધારાનો વાહક બનાવશું, કાયદાકીય ટ્રેનિંગ આપશું, રાજકીય ટ્રેનિંગ આપશું. દરેક વ્યક્તિ યુવા ભીમ સેનાનો ડીડી સોલંકી હોવો જોઈએ. ડીડી સોલંકી કરતાં વધારે કાયદાકીય રીતે વિચારધારાના દરેક પાર્ટીને ભણાવશું અને એક વ્યક્તિ એ 100 બરાબર હોય એવો લીડર બનાવશું. આર્થિક રીતે યુવા ભીમ સેનાનો સભ્ય મજબૂત થાય એવા પણ આપણે સેમિનાર રાખશું. તો જે લોકોને આ લાભ જોતા હોય અને સમાજ માટે તન, મન, ધનથી મજબૂત થઈને લડવું હોય તો યુવા ભીમ સેનામાં તમારું સ્વાગત છે. તો જય ભીમ બોલીને ચાલો આગળ વધીએ, દીદી સોલંકીની રાહે કાતીની આજ ગાડીએ. સ્વાભિમાનથી બોલો જય ભીમ, નમો પતાય, જય સંવિધાન, જય ભારત. હકથી બોલો જય ભીમ, નમો પતાય, જય સંવિધાન, જય ભારત.